કોઈ જાણી જોઈને તોડી છે કે પછી તો કેમ છો બધા મજામાં? દોસ્તો આજે આપણી ગાડી ટાટા પંચનું પાછળનું ટાયર પંચર થઈ ગયું છે, તો તેને આપણે આજે ચેન્જ કરવાના છે. તો તેની આખી પ્રોસેસ આપણે આ વિડીયોમાં જોઈ લઈ. તો પહેલાં તો જે આપણે પાછળની ડેકીમાં આ રીતના સ્પેર વ્હીલ છે ને આપણે કાઢવાનું રહેશે બહાર. તો ચાલો પહેલાં આપણે એને બહાર કાઢી લઈ. આ છે આખી કીટ, એમાં જેક ને બધું છે, એની જરૂર પડશે આપણે ખાસ કરીને. તો હવે આ ટાયર આ વસ્તુ જ્યારે આપણી ગાડી બંધ પડે ત્યારે આની જરૂર પડે છે, આગળ લગાડીને પછી કારને ખેંચવા માટે. પણ અત્યારે આપણે આની કંઈ જરૂર નથી. હવે ટાયર ચેન્જ કરવા માટે આપણે આટલી વસ્તુની જરૂર પડશે, જેક અને આ ટાઈપના બે પાનાઓની. હવે જે જેકનો આ ભાગ છે તે આ જગ્યાએ આવવો જોઈએ. આપણે જોઈ લેજો, આ માર્કિંગ આપેલું છે. માર્કિંગની જસ્ટ નીચે જોશો આ ખાંચો, અહીંયા આપણે જેકને પકડાવવાનો હોય આ જગ્યાએ, બરાબર? આ જગ્યાએ જે આ દેખાય ને પ્લેટ, આ હાંધામાં લગાડવાનું હોય આપણે આ જેકને, બરાબર? ચાલો જોઈ લઈએ. તો પહેલાં તો આપણે જેક લગાડી દઈએ. અત્યારે તો આપણે પાક્યું આ છે, આ બ્લોક નાખેલા છે, પણ કદાચ ને જો તમારે કોઈ એવી જગ્યાએ પંચર થયું હોય તો તમારે નીચે જોવું, ખાસ કરીને કે કોઈ પાકું હોવું જોઈએ, અને અથવા તો કોઈ લાદી કે કોઈ પથ્થર તમે એવો રાખી દેજો, કેમ કે જો પોચી જમીન હશે તો નીચે જેક બેસી જશે, બરાબર? ચાલો આપણો જેક તો બેસી ગયો છે. હવે એમ થોડું કારને ઊંચી કરી લઈ. અત્યારે ગાડીમાં હેન્ડબ્રેક લાગેલી છે એટલે ટાયર નહીં ફરે. આપણે પેલા હેન્ડબ્રેકને રિમૂવ કરવી જોઈએ, અને આટલી જગ્યા રહેવી જોઈએ નીચે, કેમ કે ટાયર ફરવું જોઈએ. હવે રિંગ કાઢવાની છે આપણે. રિંગ આ રીતના નીકળશે, બરાબર? એક ઝાટકો મારીને ખેંચી લેવાની, આ રીતના રિંગ નીકળી જાય. હવે આપણે આપણું વ્હીલ કાઢી લઈ. તો આ આપણું ટાયર છે જે હમણાં આપણે કાઢ્યું. હવે ટાયરમાં કંઈ પંચર તો નથી, પણ હવે આ રીતના વાલ સીટ તૂટી ગઈ છે. હવે સમજાતું નથી કઈ રીતના તૂટી હોય. કોઈ જાણી જોઈને તોડી છે કે પછી કંઈ લાગવાથી તૂટી ગઈ, કેમ કે આ તો આ રીતના પોસિબલ છે ને. અહીંયા કોકે કંઈક ફસાવીને ખેંચ્યું એવું લાગે છે, પછી તો આમાં કહી ના શકાય. ચાલો હવે આપણે આ વ્હીલ લગાવી દઈએ.
તો આપણું ટાયર બદલી ગયું છે, મતલબ આખું વ્હીલ, અને હવે રિંગ લગાડી દઈ. પછી જ્યારે આપણે વહેલી તકે પહેલાં ટાયરને રિપેર કરવાનું, પછી જ ગાડીને આપણે વપરાશ. આ ઇમરજન્સી માટે કદાચ ને ક્યાંય જવાનું થઈ ગયું કે ક્યાંય તમે રસ્તામાં હો, તો આ રીતના આપણે આ પ્રોસેસ કરી શકીએ. બરાબર. આ સ્ટીકર જોઈ લો તમે, લગાડેલું જ છે કે ધીસ વ્હીલ ઇઝ ફોર ટેમ્પરરી યુઝ ઓનલી. મતલબ આ થોડોક ટાઈમ માટે તમે વાપરી શકો, જેમ કે તમારું પેલું વ્હીલ પંચર રિપેર ના થઈ જાય ત્યાં સુધી. બાકી આને લાંબો ટાઈમ સુધી વાપરવું નહીં, કેમ કે આટલું મજબૂત નથી હોતું જે પહેલાંનું આપણું ટાયર લાગેલું છે એના જેટલું. તો આ ટાયરને વહેલી તકે બદલાવી નાખો. બરાબર. આપણા વ્હીલમાં હવા થોડી ઓછી છે, જે 32 કે 30 PSI સુધી આપણે એને ભરી લેશું. અહીંયા પણ દર્શાવેલું છે કે ફ્રન્ટમાં અને બેકમાં તમે કેટલું પ્રેશર રાખી શકો. આપણે આ ડોર હોય ને ત્યાં આ થઈ ગયું આપણું ટાયર રિપ્લેસ. બરોબર. તો આપણી હતી ટાયર રિપ્લેસ કરવાની આખી પ્રોસેસ. અને વિડીયોમાં પહેલી વાર હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. મળી કોઈ નવા વિડીયોમાં, નવા વ્લોગમાં. ત્યાં સુધી જય માતાજી, જય હિન્દ, વંદે માતરમ.